ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। ઘણી બધી અપડેટ્સ છે આજે ગ્લોબલ ફ્રન્ટથી, શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ ચાંદની, અને ખાસ કરીને આજના દિવસે બજારો પાસે આપણને સંકેત મળી રહ્યા છે, થોડાક નરમ જ મળી રહ્યા છે। ખાસ કરીને સૌથી પહેલાં યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ગઈકાલે જુઓ તમને ડાઓમાં લગભગ 2% ઘટાડો જોવા મળ્યો, નાસ્ડેકમાં ફરી એક વખત આપણને 1% દબાણ આવેલું, S&P 500 પણ ઓલમોસ્ટ 1% જેટલો ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો છે। હવે ગઈકાલનો જે ઘટાડો રહ્યો એમાં ટેકનોલોજી શેર્સનો એક મોટો ફાળો રહ્યો કે જેને લઈને આપણને દબાણ આવતું જોવા મળ્યું, પરંતુ ખાસ કરીને એન્ટ્રોપિકે એક મોટા દાવા અહીંયાથી ગઈકાલે ફરી પાછા કર્યા અને એ મોટા દાવાઓને પગલે આપણને ટેકનોલોજી શેર્સમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે। કંપનીએ હાલના ભાગમાં એક મોટો દાવો કર્યો છે, એમનું કહ્યું છે કે ક્લાઉડે કોડ છે, એનાલિસિસનું કામ કરે છે અને કોબોલના કામને તેઓ ઓટોમેટિક કરી શકે છે। કોબોલ IBMનો એક મહત્વનો બિઝનેસ એરિયા છે, એટલે 95% જે ATM ટ્રાન્ઝેક્શન થાય છે એ હાલમાં પણ કોબોલ પર ચાલે છે, એટલે એના પરથી આપણે સમજી શકીએ છીએ કે કેટલું મહત્ત્વનું કામ છે। અને આ કોબોલના કામને જો ઓટોમેટ કરવામાં આવી શકે છે તો પછી ઘણા બધા જગ્યાએ ઘણી બધી IBM જેવી કંપનીઓ છે એના પર એક અસર આવતી દેખાશે અને એને લઈને ગઈકાલે ફરી પાછી એક ચિંતા ઊભી થતી દેખાઈ। ગઈકાલે જે ટેકનોલોજી શેર્સમાં વેચવાલી આવી એના પર નજર કરીએ તો જુઓ કાલે માઇક્રોસોફ્ટ, સેલ્સફોર્સ, એડોબી આ બધામાં 3 થી 5% ઘટાડો આવ્યો। ક્રાઉડસ્ટ્રાઇક, પાલોલ્ટ નેટવર્ક્સની અંદર લગભગ 3 થી 10% જેટલો ઘટાડો આપણને ગઈકાલે આવતો જોવા મળ્યો અને એન્ટ્રોપિકની પોસ્ટમાં જે સાયબર સિક્યોરિટીના જોખમોની ચર્ચા કરવામાં આવી એ પણ એક કારણ રહ્યું છે અહીંયાથી ખાસ કરીને ગઈકાલના ઘટાડાનું, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। હવે યુએસની સુપ્રીમ કોર્ટે જે પ્રકારે ટ્રમ્પ ટેરિફની ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ 15% ટેરિફને લઈને જે વાત કરવામાં આવી એમાં ફરી પાછું ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે। એમનું કહેવું છે કે યુએસ સાથે રમત રમનારા દેશો પર વધુ ટેરિફ લાગશે, એટલે ટેરિફ લગાવવા માટે મને કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી એવું તેમણે કહ્યું। હવે એકચ્યુઅલી થયું એવું કે યુરોપિયન યુનિયનના સંસદે છે ટ્રેડ ડીલને મંજૂરીની પ્રક્રિયા અત્યારે અટકાવી દીધી છે। યુરોપિયન સંસદનું એવું કહેવું છે કે ટેરિફ પ્રોગ્રામ પર પહેલાં સ્પષ્ટતા હોવા દો, ત્યારબાદ અમે આ ડીલને આગળ વધારીશું, પરંતુ ટ્રમ્પ એવી બાબતે વધારે ગિરનાયા અને તેમણે આ પ્રકારનું નિવેદન આપતું દેખાયું। બીજી તરફ ફેડેક્સ એ ટ્રમ્પ સરકાર તરફ અમેરિકાની અંદર કેસ દાખલ કર્યો છે। એમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે જે ટેરિફના પૈસા રિફંડ આપવાની વાત કરી છે, પૈસા અમને રિફંડ આપો એ પ્રકારનો ફેડેક્સે પણ અહીંયાથી કેસ કર્યો છે। એટલે ખાસ કરીને અહીંયાથી ફરી પાછું જોવાનું રહેશે કે કઈ રીતે આપણને આ બધી ઘટનાઓ પણ આગળ વધતી દેખાય છે। આ બધાની વચ્ચે ઈરાન પર ફરી પાછો પોતાનો સૂર ગઈકાલે ટ્રમ્પે બદલી નાખ્યો। એમણે કહ્યું કે ઈરાન સાથે યુદ્ધના જે સમાચાર છે એ તદ્દન ખોટા છે। અમે તો સૌથી પહેલાં એ જ ઈચ્છીએ છીએ કે ડીલ થઈ જાય, સૈન્ય કાર્યવાહી કરતાં અમે કરાર કરી લઈએ એ વધારે સારું, જો કે ડીલ નહીં કરશે તો ઈરાન માટે ખરાબ રહેશે એવું તેમણે નિવેદન આપ્યું। એટલે આ મુદ્દે જે નિવેદન બદલ કરી રહ્યા છે એ પણ થોડુંક અહીંયાથી હવે વૈશ્વિક જે બજારો છે એની સ્થિરતાને લઈને થોડીક ચિંતા ઊભી કરી રહ્યું છે। જોકે આ બધાની વચ્ચે આજે એશિયાના તમામ બજારો હવે ફરી પાછા પાટે ચડી ગયા છે। ચાઇના અને તાઇવાન ફર્યા, જ્યાં આગળ ન્યૂ યરની રજા હતી એ બજારો પણ આજના દિવસે શરૂ થઈ ગયા છે। જુઓ આજે નિક્કેઈની અંદર લગભગ 0.5% ઉછાળો, કોરિયા તાઇવાનમાં એક સારી તેજી છે, શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ અને ખાસ કરીને હેંગસેંગની અંદર તમને થોડોક મિશ્ર કારોબાર આજના દિવસે જોવા મળી રહ્યો છે। પરંતુ આવો ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે એક મોટા ઉછાળા સાથે બંધ થયા હતા અને આજના દિવસે આપણી મંથલી એક્સપાયરી પણ છે ને આજે જુઓ 25,705ના ફ્યુચર્સના બંને સામે 25,610નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે 100 પોઈન્ટના દબાણ સાથે શરૂઆત થાય એવી શક્યતા અહીંયાથી પૂરેપૂરી છે। જોકે જોવાનું રહેશે કે આજની મંથલી એક્સપાયરીના દિવસે આપણને કયા પ્રકારનો કારોબાર અહીંયાથી જોવા મળે છે।